ભાવનગરના વડવા પાદર દેવકી વિસ્તારમાં ઈ-બાઇકના કારણે રહેણાંકી મકાનમાં આગ લાગી। ભાવનગરના વડવા પાદર દેવકી વાવની વાડી વિસ્તારમાં આવેલા એક મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી। મકાનમાં ઇલેક્ટ્રિક બાઇક ચાર્જિંગમાં મૂકવાને કારણે લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે। પરિવારના સભ્યો જમવા માટે બહાર ગયા હતા અને પરત ફરતા આગ લાગેલી જોઈ મકાન માલિક દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર વિભાગની 2 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂમાં લેવામાં આવી હતી। આ પતરું નથી તૂટે दीपक भाई छेली बारी खोल नाखो आपकी छेली बारी खोल आई आई आ जाओ जा आजो ये પછી ઓલું બહારનું છે ને આ બાજુ અરે ભલે હું ઉપર ખોલું ત્યાં ઉપર ખોલવા ભૂલી ગયું ભાઈ ઓકે સાહેબ અત્યારે આગનો બનાવ બન્યો છે, શું વિગત છે અને કયો વિસ્તાર છે? આજે ભાવનગર શહેરમાં વડવા પાદર દેવકી વાવની વાડીમાં આવેલ મકાનમાં ગ્રાઉન્ડ પ્લસ 2ના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગેલ। જે મકાન માલિક દ્વારા જણાયેલ કે તેઓ એમનું જે ઈવી બાઇક હતું તેને ચાર્જિંગમાં રાખીને અને તેઓ બહાર ગયેલ જમણવારમાં। પરત થતાં તેમને જોયું કે આગ પકડાઈ ગયેલ હતી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને તે બાદ તેઓ ફાયર બ્રિગેડને જાણ કરેલ। ત્યારબાદ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની 2 ગાડીઓ ફર્સ્ટ ટર્નઆઉટ સેકન્ડ ટર્નઆઉટ પહોંચી અને આગ કાબૂમાં લીધેલ। તેમજ ફર્સ્ટ ફ્લોર પર હીટ ટ્રાન્સફર થતાં થોડી આગ પકડાઈ ગયેલ અડધા ભાગમાં, જેને પણ ફાયર વિભાગ દ્વારા આગ કાબૂમાં લેવામાં આવેલ છે।